ભારતના નાગરિકોનો સ્વતંત્ર દેશની સ્વતંત્ર આબોહવામાં શ્વાસ લેવાનો પ્રથમ દિવસ. સ્વતંત્ર દેશના નાગરિક હોવાનો ગૌરવનો દિવસ. અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આપણે આઝાદ થયા. તે દિવસ આપણા દેશનો એક સોનેરી દિવસ બની ગયો છે. આજે આપણે આઝાદીના સાચા અર્થને સમજીએ છીએ ખરા? ના ના ના, આપણે સમજતા નથી. કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આપણે આઝાદીનો શ્વાસ લીધો છે. અને એવું કહેવામાં આવે છે કે આપણને જે વસ્તુ સરળતાથી તે મફતમાં મળી હોય, આપણને તેની કોઈ જ કિંમત હોતી નથી. અરે આઝાદી કોને કહેવાય છે? આપણા શહીદોને પૂછો. તે સમયના આપણા ક્રાંતિજીવીઓને પૂછો. લોહી રેડીને જેમને સામેલ થતી ગોળીઓના વરસાદને ઝીલ્યો છે, એવા લોકોને પૂછો. તો જ તેનો સાચો અર્થ અને તેનો સાચો મહત્વ સમજી શકાય. મિત્રો, દેશભક્તિ તો હૃદયમાં હોવી જોઈએ. માત્ર વાતો કરવાથી કઈ નહીં વળે. કેમ કે આજકાલ આપણે જાણીએ છીએ તેમ ચીને આપણા ભારત દેશના ઘણા વિસ્તારો પડાવી લીધા છે. હમણાં થોડા વખત પહેલા જ પાકિસ્તાને આપણા દેશના 5 સૈનિકોને મારી નાખ્યા છે. તો હવે આપણે સમજવાની જરૂર છે. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. કહેતા બાલ ગંગાધર તિલક યાદ આવે છે. ઇન્કલાબ જિંદાબાદ કહેતા વીર ભગતસિંહ યાદ આવે છે. કરેંગે યા મરેંગે કહેતા મહાત્મા ગાંધી યાદ આવે છે. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा कहेता नेताजी याद આવે છે. આવા હજારો અને લાખો ક્રાંતિવીરોના બલિદાનથી આપણને આ સ્વતંત્રતા મળી છે. ગુલામીના પકવાન કરતા સ્વતંત્રતાનો રોટલો અમને ખપે કહેતા કોના છતાં હજારો અને લાખો ક્રાંતિવીરો. આ બધા દ્રશ્યો આપણા ઇતિહાસના પાને પાને સુવર્ણ અક્ષરે કંડારાયા છે. આજે આપણા જેવા સામાન્ય માણસો તેમને યાદ કરે છે અને તેમનામાંથી પ્રેરણા મેળવે છે. પરંતુ છતાંય આપણામાં ક્યાંક થોડી ઉદાસીનતા છે. ક્યારેક ઉત્સાહની છોડો તો ક્યારેક નિરાશા, પરંતુ ઊંડે ઊંડે દેશની ઉન્નતિની આશા. આજે આ દેશના સ્વાતંત્ર્ય દિવસના ક્રાંતિકારીને ઐતિહાસિક પર્વે આપણે આપણી પ્રતિજ્ઞાને દોહરાવીએ અને ફરીથી હૃદયમાં ઉતારીએ. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું. તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ. અને દરેક જન સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. ડગલે ને પગલે આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ, પરંતુ મારા કહેવા પ્રમાણે ગાંધીજીને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો સત્ય, અહિંસા અને સ્વચ્છતાનો આગ્રહ, તેમનો અમલ. સ્વચ્છતાનો અમલ આપણે પોતાના ઘરને, પોતાની શાળાને સ્વચ્છ રાખીને કરી શકીએ છીએ. મારા ખ્યાલથી ગાંધી બાપુને આનાથી મોટી શ્રદ્ધાંજલિ કોઈ જ ન હોઈ શકે. અંતમાં તો બસ એટલું જ કહીશ, દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત, दिल से निकलेगी न मर कर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबुएं वतन आएगी. जय हिंद, जय भारत. ખૂબ સરસ. આપણને આ પ્રાસંગિક એમના જે વિચારો હતા અને જે એમને અનુભવ્યું છે તે આપણને એમના શબ્દોમાં, એમની વાણીમાં કહ્યું. હવે બીજા બહેન આવશે